હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય મંગલ, મહાદેવ મહાદેવ. તો અમારે કાવ્યાબેન આજે ફૂલ કાંદળીનું વ્રત રહ્યા છે અને જાય છે પૂંજવા, અને પૂંજાપો કરી લીધો છે બધો કમ્પ્લેટ. ઘઉં ચોખા નાગવેલના પાન ગુલાબ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એ અને એના મમ્મી બી જાય છે ભોળાનાથના મંદિરે. તો ચાલો હવે એ જાય છે. કાંડાવાળા બસ મહેંદી મૂકીને શ્રી ગણેશાય નમઃ. શ્રી મહાગણાધિપતિ નારાયણ દેવાભ્યો નમઃ. ભગવતો મહાપુરુષો गुरु के भारत से कंडी जंगली देवी कलाजी तथा मध्य सुमोड़ गांव मध्य अजमा ऋषिया को तमोबेन बटा मनमाना व्यू समाज सम्राट पर जाने को बहुत परम श्रुति समुद्री प्रयुक्त संतुक्त वेदोक्त चक्रमण कमला सिद्धियादि जमादि सदुर हम सिद्धि द्वारा बोलो सिद्धि द्वारा हमारो फूल बने वर्त चलो वर्ष से ચોથું 100 वर्ष से निर्मित सुभाष जी बाबा सारी इंदर मुझे विधि साथी अर्पण करी सदा शिवाय अर्पण वस्तु नमः. એટલે તો હું તરત તૈયારને ઓલું કરાવી નાખું. બેસી ગયા છીએ આપણે અત્યારે બપોરા કરવા આવી ગયા છીએ ઘરે કારખાનેથી. અને તુરિયાનું શાક, બાજરાના રોટલા, મઠનું શાક છે, સાથે છે ખીર ટાઢી. અને અમારા મેડમને છે આજે ફરાળ છે. શું છે આજ બટા? શું રહી તું? શું રહી? ફૂલ કાંદળી રહ્યા છે અમારા કાવ્યાબેન. અને કેટલું ફરાળ લઈને બેઠી જો. આમાંની ખીચડી છે, કેળા છે, તીખો શેવડો, ગળ્યો શેવડો, પછી છાશ. અમારા મેડમ કેટલું ફરાળ લઈને બેઠા છે. કેમ કાવ્યાબેન બહુ ભૂખ લાગી ને? પછી પપ્પા તળાવેથી શું લાવ્યા? બેંગન લાવ્યો. ગુલાબ શું છે? હા, ગુલાબ. કાવ્ય હાટું ગુલાબ લાવ્યા છે. તો હાલો બધાય આમાંની ખીચડી ખાવા, અને લીંબુનું હાથનું ખાટું ખાટું, તુરિયાનું શાક. તો બસ હાલો આપણે હવે બપોરા કરી લેવી. અને અમારા કાવ્યાબેનને બહુ મન થાય. હા, અને કાવ્યાબેનને અમારે બહુ બધું મન થાય. કેમ? વાર રહે ને એટલે બધું ખા ખા કરો ને ટોટીને. કા ટોટી બહુ બોલી છે. હા, આમથી કાંઈ ન ખાય. અને આમ તો એને રોજ વાર જ રહેવા દેવાનો, એટલે ખાય તો ખરી. કા કાવ્ય હાસુ ને તે તો લઈ લે. હાલો બહુ બોલી, થાકી જાય, ખાતા ખાતા થાકી જાય એવું થાય. તો બસ હાલો ફટાફટ આપણે ખાઈ લેવી. અને અમારી મેડમને લાગી છે થોડીક ભૂખ લાગી છે ને, તો બપોરા કરી લેવી. તો હાલો બધા બપોરા કરવા. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો ચાલો આપણે બપોરા કરીએ. તો મેડમ હાટું જો બનાવવાનું છે, કારણ કે આજે હલવો અને દૂધીનો હલવો બનાવે છે, તો મમ્મી બધી મહેનત કરે. જોવો તમે, આપણે 2-3 ચમચી હા. ઘી નાખશું બરાબર. અને કારણ કે આ રીતનો 3 ચમચી હલવો બનાવશે અમારા મેડમ હાટું, કાવ્યાબેન હાટું. અને આજે કારણ કે એને ફૂલ કાતરીનું વ્રત છે, એટલે બધું અલગ અલગ એને બધું બહુ ભાવ થાય એટલે બનાવવું પડે ને. પછી બહાર નીકળી જાય પછી આપણે કાવ્યાબેનને દૂધ વેડશું. કાવ્યાબેન ગયા છે અમારા, એક બહાર ગયા લાગે એવું લાગે છે. ક્યાં ગયા હોય કેમ ખબર પડે. ફૂલ કાતરી વેલા છે એટલે આપણે તો ફૂલ વિડીયોમાં તમે રહેજો, ઠેઠ સુધી જોઈજો, મજા આવશે. તો ઠેઠ સુધી બને ત્યાં સુધી હાલો બધાય આખી પ્રોસેસ બતાવશું મેં તમને કે આ રીતે દૂધીનો હલવો અમે બનાવી છીએ. તમે તો કેમ બનાવતો હોય ખબર નથી, પણ કોમેન્ટમાં કહેજો ને. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ ખાસ કરીને કરજો, તો અમને ખ્યાલ આવે કે તમે કઈ રીતે બનાવો. થઈ જાય ઘી બધું બારું નીકળી જાય ને દૂધી સડી જાય એટલે આપણે દૂધ રેડી દઈશું, એટલે અમે તમને દેખાડીશું. જો શેકાઈ ગયો છે આપણે દૂધીનો હલવો, તો આપણે નાખી દઈશું દૂધ. જો આપણે દૂધ નાખશું પછી થોડોક ફાસ્ટ કરશું ગેસ. ખાસ કરીને પછી આપણે હલાવશું દૂધીનો હલવો. આ રીતે મેં બનાવી છે દૂધીનો હલવો. તો જો પછી નાખી દઈશું મોરસ. ગેસ ચાલુ છે. જો આ મોરસ છે અને આપણે મોરસ નાખી દઈશું. જેટલું આપણે ગળપણ ખાવું હોય એટલું આપણે ગળપણ બનાવશું. તો હાલો બધાય હલવો ખાવા. પછી આપણે શાખીને પછી મોરસ નાખશું. અને જો કાજુ અને દ્રાક્ષ બે નાખશું આપણે હલવામાં, એટલે આપણે હલવો બની જાય એટલે અમે તમને દેખાડશું. તો આપણે હલવો બનાવીએ છીએ. તો જો આપણે હલવો બનાવી છીએ એટલે બહુ વાર લાગે હલવો બનાવતા, એટલે જો આ આપણે બહુ વાર લાગશે એટલે આપણે જો આને હવે દૂધ નાખી દઈશું અને હવે હલાવ્યા કરવાનું. આવ દૂધ બળી જાય પછી બધું નાખી દેવાનું. દ્રાક્ષ ને એલચી ને જે નાખવું હોય એ નખાય, કાજુ ને એવું ને એલચી એ નાખી દેવાનું. તો જો આપણે અત્યારે હલાવી છીએ, દૂધ હાવ બળી જાય પછી આપણે તમને દેખાડશું કે હલવો બની ગયો, તૈયાર થઈ ગયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો જો આપણે હલાવી છીએ. જો દૂધીનો હલવો આપણે કમ્પ્લીટ ખાવા આવ્યો છે ને આપણે પછી બધું નાખી દઈશું. દ્રાક્ષ, કાજુ અને આ છે એલચી. તો જો આપણે દૂધીનો હલવો થઈ ગયો કમ્પ્લીટ. તો જો આપણે એલચી ને બદામ ને નાખી દીધું અને દ્રાક્ષ થોડીક નાખી. તો જો હલવો આપણે કમ્પ્લીટ. તો હાલો બધાય હલવો ખાવા. તો અત્યારે આપણે વાળું બાળું કરીને કમ્પ્લીટ બે ગયા, કારણ કે દૂધીનો હલવો બનાવ્યો હતો તો એ પણ કમ્પ્લીટ થઈ ગયો. અને અમારે કાવ્યાબેને ખાઈ લીધો છે.
અને કાવ્યાબેનને છે આજે ફૂલ કાંદળી, અને ફૂલ કાંદળીનું છે જાગરણ. તો જાગરણ છે અમારા કાવ્યાબેનને આજે, અને કેટલા વાગ્યા સુધી જાગે કઈ નક્કી છે નહીં, કારણ કે 4 બેનપણીઓને છે, એક બેનપણી વહી ગઈ સુરત, ફરી વહી ગઈ સુરત, એટલે આ 4 બેનપણીઓ છે, નક્કી નહીં કેટલા વાગ્યા સુધી જાગવાનું. કેટલા વાગ્યા સુધી જાગવાનું છે? 12 વાગ્યા સુધી જાગરણ હોય. સવાર સુધીનું ન હોય બેટા? 12 વાગ્યા સુધીનું જાગરણ હોય, કારણ કે નાના નાના છોકરીઓ હોય એટલે સવાર સુધી જાગી ન હોય કે, એટલે 12 વાગ્યા સુધીનું જાગરણ હોય. તો અમારે કાવ્યાબેન કેટલા વાગ્યા સુધી જાગરી કઈ નક્કી છે નહીં, કારણ કે ગયા જાગરણમાં મોળાકતના જાગરણમાં કેટલા વાગ્યા હોઈ ગયા હતા બેન? 10 વાગે અમારે કાવ્યાબેન હોઈ ગયા હતા. પપ્પા હમણાં જાગું છું એમ કહીને હોઈ ગયા. પછી સવારમાં કેટલા વાગ્યા જાગી? 9 વાગ્યા જાગી. તો આજે એવું ન કરે તો સારું, કારણ કે જાગરણ આપણે પૂરું કરાવવાનું છે, કારણ કે બધા આવશે હમણાં અને આપણે જાગરણ કરીશું સારું. કેમ ઘડીક રમશું કે 12 વાગી જશે. તો બસ બીજું તો કાંઈ નહીં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવો હતો. અને એનો વ્લોગ કરીશું આપણે પૂરો, અને હવે મળીશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, જય મોગલ, મહાદેવ મહાદેવ. ચાલો.